નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ઉપક્રમે યોજાયેલ કવિ સંમેલનમાં વડોદરા અને નર્મદાના કવિઓની ખાસ ઉપસ્થિતિ રાજપીપળા ખાતે નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગનો વિમોચન સમારોહ અને કવિ સંમેલન કાર્યક્રમ આનંદ ભવન હોલ શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ રાજપીપળા ખાતે યોજાયો હતો। આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ધોળકિયાએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા। પ્રધાનાચાર્ય ડોક્ટર ભરતકુમાર પરમારે મહેમાનોનો પરિચય આપ્યો હતો। કવિ સાહિત્ય કાર્યક્રમ અને કેળવણીકાર નૈસદ મકવાણાએ સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગનો પરિચય કરાવી તેમના મોનો ઇમેજ કાવ્યોનું પઠન કરી મોનો ઇમેજ કાવ્ય પ્રકારની વિસ્તૃત સમજ આપી દીપક જગતાપને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી। પરેશભાઈ દલસાણિયાએ શિક્ષણ કારકિર્દી ઘડે છે તો સાહિત્ય સંવેદનાઓ દ્વારા માણસને જીવાડે છે એમ જણાવી કવિ દીપક જગતાપને સંવેદનાસભર કાવ્ય સંગ્રહ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તો કવિ સાહિત્યકાર દીપક જગતાપે અશ્રુરંગ કાવ્યો અને મોનો ઇમેજ કાવ્ય પ્રકારની સમજ આ કાવ્યના જનક અને માર્ગદર્શક ડોક્ટર મધુ કોઠારી અને જાણીતા કવિ શ્રી રમેશ પટેલનો આભાર માની મોનો ઇમેજ કાવ્યોનું પઠન કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓનું કવિ સંમેલનનું આયોજન કરાયું હતું જેનું સંચાલન શ્રી નૈસદ મકવાણાએ કર્યું હતું। તું છે સૌનો સૌ તારા છે દેવ બનાવી દુનિયા તે તારો છે સૌને આધાર નમીએ તુજને। મારું મન મોર બની તનગાટ કરે મન મોર બની તનગાટ કરે મન મોર બની તનગાટ કરે મારું મન મોર બની તનગાટ કરે મોર બની કે મારો બાપો ગામડિયો હતો, મારો બાપો ગામડિયો હતો, મારો બાપો અસલ ગામડિયો ધોતી અંગરખું પહેરતો એવો હાવ દેશી ગામડિયો હતો, મારો બાપો ગામડિયો હતો। આપ તો વરસાદ થઈ મારા ઉપર વરસી ગયા, આપ તો વરસાદ થઈ મારા ઉપર વરસી ગયા ને હવે આ અંગ મારું રોજ લીલું થાય છે, ને હવે આ અંગ મારું રોજ લીલું થાય છે। કે ના દુઆ ઓછી પડી, દવા ઓછી પડી કે ના દુઆ ઓછી પડી, જીવન માટે બધી સંભાવના ઓછી પડી। બીમારીનું ખરું કારણ મને વૈદ્ય કહ્યું તમોને શહેરમાં તાજી હવા ઓછી પડી। કે આમ તો જોવાને આખું મલક છે, આમ તો જોવાને આખું મલક છે પણ તારી ઝલકની વાત અલગ છે। મેં લીધો છે કોલેજમાં પ્રવેશ, વિદ્યાર્થીઓ તમારા માટે છે ખાસ। મેં લીધો છે કોલેજમાં પ્રવેશ અને મૂકી આવ્યો શાળાનો ગણવેશ। મેં લીધો છે કોલેજમાં પ્રવેશ અને મૂકી આવ્યો શાળાનો ગણવેશ। કોલેજમાં થઈ નવા મિત્રોની લાણી, કોલેજમાં થઈ નવા મિત્રોની લાણી, જેણે ના આવવા દીધા મારા જીવનમાં મુસીબતના પાણી। ફરજને પડકાર સમજુ છું, હું પોતાને નાનકડી સરકાર સમજુ છું। વહીવટમાં ફરજને પડકાર સમજુ છું, હું પોતાને નાનકડી સરકાર સમજુ છું, પણ મારે શું ને મારું શું કે દિલથી ફગાવ દોસ્ત કલમના કાળમાં કલમને તલવાર સમજુ છું। એટલે આ બધા અઢળક એવા અનુભવમાંથી પસાર થઈને આવ્યા હોય એટલે ક્યાંક ને ક્યાંક તો કશું લખાય, પણ મારી કૃતિ એક ગઝલ છેલ્લે પઠન કરું અને પછી આજના કાર્યક્રમમાં દીપકભાઈએ બોલાવ્યો છે, દીપકભાઈ જે કહે તેમ કરવા। મિત્રો
આ ઝરણા ને વનરાજી પણ ખોવાયા છે. આ ઝરણા ને વનરાજી પણ ખોવાયા છે. થોડા જંગલ, થોડા ગોચર રેવા દે. મારી માછલીને વિધવા આંખને પણ આંખથી મળતા રહો. વિંધનારી માછલીને વિધવા આંખને પણ આંખથી મળતા રહો. ભીડમાં ભળવાનું કપરું છે ખરું. ભીડમાં ભળવાનું કપરું છે ખરું. દૂધ ને સાકર મહી ભળતા રહો. ભીડમાં ભળવાનું કપરું છે ઘણું. દૂધ ને સાકર મહી ભળતા રહો. ગોળ ફૂંદરડી નહીં ફરતા રહો. ગોળ ફૂંદરડી નહીં ફરતા રહો. પૃથ્વીની જેમ થોડું ઢળતા રહો. પૃથ્વીની જેમ થોડું ઢળતા રહો. જે કાર્યક્રમ યોજાઈ ગયો એ ખરેખર યાદગાર કાર્યક્રમ, રસપ્રદ કાર્યક્રમ રહ્યો. અહીંયા યુનિવર્સિટીના પ્રાંગણમાં કવિ દીપક જગતાપનું કાવ્ય સંગ્રહ અશ્રુરંગનું વિમોચન થયું અને એની સાથે સાથે નર્મદા સાહિત્ય સંગમની સંબંધિત જે કવિઓ છે એ કવિઓનું કવિ સંમેલન થયું. અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતી, હિન્દી આ વિષયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. કોલેજના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા અને આખો કાર્યક્રમ સાહિત્ય રસિક રહ્યો અને બધાને મજા પડી એવો રહ્યો. અને આ કાર્યક્રમ થકી મને લાગે છે કે નર્મદા જિલ્લામાં સાહિત્યને રસ રુચિ ધરાવતા લોકોની સંખ્યા વધશે અને નર્મદા સાહિત્ય સંગમ પણ આ પ્રકારે વધારે સારી પ્રગતિ કરશે એવી આશા છે. દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા.